નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે મિત્રો આપણે ઇતિહાસ વિષયમાં પ્રકરણ નંબર 1 ભારતનો વારસો અભ્યાસ કરવાના છીએ. આ પ્રકરણ બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનું પૂછાય છે, જેમાં 2 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણનો એટલે કે હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે. આ પ્રકરણને આપણે અભ્યાસની સરળતા માટે કુલ 4 ભાગમાં વહેંચીશું. આપણે સંસ્કૃતિ, ભારતનો વારસો, ગુજરાતનો વારસો અને ભારતની ભૂમિ પર આવેલા લોકો એમ 4 ભાગમાં આ પ્રકરણને આપણે વહેંચીશું. પ્રસ્તાવના: આપણો દેશ ભારત હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિ જે છે એને આપણે હડપ્પીય સંસ્કૃતિના નામે ઓળખીએ છીએ. દુનિયાની સૌપ્રથમ સંસ્કૃતિ આફ્રિકા ખંડમાં નાઇલ નદીના કિનારે વિકસી હતી. ત્યારબાદ ચીનની સંસ્કૃતિ, ત્યારબાદ મેસોપોટેમિયાની સંસ્કૃતિ, આવી ઘણી જ પ્રાચીન સંસ્કૃતિઓની સાથોસાથ આપણો દેશ પણ હજારો વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ ધરાવે છે. આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત દેશ વિશે કહેવાયું છે. સંસ્કૃતમાં એક શ્લોક છે: ઉત્તરમ યત સમુદ્રશ્ચ હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદા ભારત નામ ભારતીયત્ર સંસતિ. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. આપણે જાણીએ છીએ કે ભારતની 3 દિશાએ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશાએ સમુદ્ર આવેલા છે અને ઉત્તરમાં વિશાળ હિમાલય પર્વત આવેલો છે. આ રીતે આપણા દેશને આપણે ભારત વર્ષ તરીકે ઓળખીએ છીએ અને ભારતમાં વસવાટ કરતા લોકો ભારતીય છે. આપણા દેશમાં હંમેશા શુભ કાર્યના પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવત વગેરે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા ઘરે જ્યારે કોઈ આપણે શુભ માંગલ્ય કાર્યનું આપણે આયોજન કરતા હોઈએ ત્યારે ભૂદેવ વિધિ કરવા માટે આવતા હોય છે અને તેઓ આપણને દરેક શુભ કાર્યના પ્રારંભે આપણી પાસે સંકલ્પ કરાવે છે. આ સંકલ્પમાં તેઓ આ શબ્દનો ઉપયોગ કરતા જોવા મળે છે: ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અથવા આર્યવત. આપણો દેશ પૂર્વ દિશામાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સમુદ્ર અને દક્ષિણ દિશામાં હિન્દ મહાસાગરથી ઘેરાયેલો છે, જ્યારે ઉત્તર દિશામાં વિશાળ હિમાલયની ગિરિમાળા જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આનો અર્થ એ થાય કે ચારે બાજુ ભારત દેશ કુદરતી સીમાઓથી ઘેરાયેલો છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર અર્થે ભારતમાં આવી અને સમય જતાં ભારતમાં સ્થાયી થઈ અને સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. મિત્રો, આપણા દેશ માટે આપણે એક શબ્દ વાપરીએ છીએ: સોને કી ચિડિયા. હજારો વર્ષ પહેલા આપણો દેશ ધન ધાન્યથી સમૃદ્ધ હતો. સોના ચાંદીની આપણા દેશમાં પુષ્કળ રેલમછેલ જોવા મળતી હતી અને એટલા માટે આપણા દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિથી આકર્ષાઈ અનેક વિદેશી પ્રજાઓ વેપાર માટે ભારતમાં આવ્યા. પરંતુ ભારતની સંસ્કૃતિથી એ લોકો એવા પ્રભાવિત તો થયા કે પોતાના દેશમાં જવાનું માંડી વાળ્યો અને તેઓ ભારતમાં જ સ્થાયી થઈ ગયા. એટલે કે ભારતમાં જ રોકાઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં વળી ગયા. મહાનદ એટલે મહાપ્રવાહ. એની સાથે એ લોકો ભારત સાથે જોડાઈ ગયા. વિદેશીઓ સાથે પરસ્પર આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા અનેક પરિવર્તનો આવ્યા અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું ઘડતર થતું ગયું અને આપણા દેશનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. મિત્રો, અંગ્રેજીમાં કહેવત છે ગીવ એન્ડ ટેક, આપો અને મેળવો. જ્યારે વિદેશી પ્રજા ભારતમાં આવી ત્યારે તેઓ ભારતીય લોકો સાથે એમને પોતે પોતાના વિચારો, સંસ્કૃતિ, પોશાક, ખોરાક, રહેનસહેન એની આપ-લે કરી. એટલે કે વિદેશીઓ પાસેથી આપણા દેશના લોકોએ કેટલીક બાબતો શીખ્યા અને આપણા દેશના લોકો પાસેથી વિદેશીઓ શીખ્યા. આ રીતે જોઈએ તો આપણા દેશની સંસ્કૃતિમાં સમયાનુસાર પરિવર્તન આવતા ગયા અને આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું ઘડતર થતું ગયું અને આ જ રીતે આપણા દેશનો સાતત્યપૂર્ણ એટલે કે એકધારો વિકાસ થતો રહ્યો. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું.
હાલમાં પણ ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મો ક્રમ અને જનસંખ્યા એટલે કે વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે વિસ્તારની દ્રષ્ટિએ એટલે કે પ્રદેશોની દ્રષ્ટિએ, જમીનની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયામાં ભારત કરતાં 6 મોટા દેશો છે અને ભારતનો 7મો ક્રમ છે. જ્યારે જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ભારત એ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. હવે આપણે પ્રશ્નો જોઈએ. પ્રાચીન ભારતના વૈવિધ્યસભર વારસા વિશે નોંધ લખો. ભારતની ભૂમિએ આપણને અને વિશ્વને વૈવિધ્યસભર અને સમૃદ્ધ વારસો આપ્યો છે. મિત્રો, આપણા દેશની જે ભૂમિ છે એણે આપણા દેશના લોકોને અને વિશ્વના લોકોને વૈવિધ્યસભર એટલે વિવિધતાથી ભરપૂર અને સમૃદ્ધ એટલે પુષ્કળ વારસો આપ્યો છે. ભારતીય પ્રજા શાંતિપ્રિય અને વેપારી પ્રજા રહી છે. મિત્રો, આપણા દેશના લોકો એ દુનિયામાં એક વેપારી પ્રજા અને શાંતિપ્રિય પ્રજા તરીકે ઓળખાય છે. આનું કારણ એ છે કે આપણા દેશની જે પ્રજા છે એમણે ક્યારેય કોઈની સાથે યુદ્ધ અથવા તો ઝઘડા કે વિવાદો ઊભા કર્યા નથી અને શાંતિથી એ પોતે વેપાર કરી રહી છે. ભારતીય સંસ્કૃતિ સત-ચિત અને આનંદની અનુભૂતિ કરાવે છે. જે લોકો ભારતીય સંસ્કૃતિ સાથે ભળી ગયા છે એ લોકોને સત્ય, ચિંતન અને આનંદની અનુભૂતિ થાય છે. મનને શાંતિ પ્રદાન થાય છે. અહીં આવીને વસેલી વિભિન્ન પ્રજા સાથે આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. હમણાં જ આપણે વાત કરી કે સમયાનુસાર અલગ અલગ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને એ ભારતીય સંસ્કૃતિ સાથે એમના વિચારોનું, સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. આમ ભારતીય સંસ્કૃતિ દિવસે ને દિવસે સમૃદ્ધ બનતી રહી. ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્ય આજે વિશ્વભરમાં પ્રશંસા પામી રહ્યા છે. મિત્રો, આપણા દેશનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આપણા દેશની આટલા બધા જૂના ઇતિહાસ દરમિયાન ભારત દેશે સામે ચાલીને ક્યારેક કોઈ પ્રદેશ પડાવવા માટે, કોઈને પોતાના ગુલામ બનાવવા માટે, પોતાનું આધિપત્ય જમવા માટે ક્યારેય હુમલો નથી કર્યો. અને માટે આપણે અહિંસામાં માનીએ છીએ, શાંતિમાં માનીએ છીએ. અને આપણે આમ પણ આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે પોતે અહિંસાના પૂજારી ગણાય છે અને માટે આપણા દેશના જે મૂલ્ય છે, વિચારો અને સંસ્કારો છે એ વિશ્વભરમાં આજે પ્રશંસા પામી રહ્યા છે. મિત્રો, હમણાં આપણે વાત કરીએ પ્રમાણે આ પ્રકરણને આપણે કુલ 4 ભાગમાં વહેંચીશું, જેની અંદર પહેલો વિભાગ આવશે સંસ્કૃતિ. તો અભ્યાસ શરૂ કરીએ આપણે. ભારતની સંસ્કૃતિને ઘડવામાં કોનું યોગદાન રહેલું છે? તો આપણે જાણીએ છીએ કે આપણા દેશની સંસ્કૃતિ જે છે એને ઘડવામાં સમયાનુક્રમે અલગ અલગ પ્રજાઓ ભારતમાં આવી અને એમણે ભારતીય સંસ્કૃતિને ઘડવામાં પોતાનું યથાઉચિત યોગદાન આપ્યું છે. તો સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરી આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ, કલા અને કૌશલ્યથી સમૃદ્ધ બનાવ્યું છે. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિના વિચારો અને ક્ષમતા અલગ અલગ હોય, દરેક પાસે આવડત અને બુદ્ધિશક્તિ અલગ અલગ હોય. તો આપણા દેશની અંદર જે સંસ્કૃતિની શરૂઆત સિંધુ ખીણથી થઈ અને ત્યારથી આજ દિન સુધી અલગ અલગ પ્રજાઓએ, અલગ અલગ લોકોએ આપણા દેશની સમૃદ્ધિ અને વધારોમાં પોતાની આવડત, બુદ્ધિ અને કલા કૌશલ્યનું યોગદાન આપ્યું અને એ રીતે આપણા દેશનો વારસો સમૃદ્ધ બન્યો. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, તત્વચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહેલો છે. મિત્રો, નાનામાં નાના માણસથી શરૂ કરી અને મોટા મોટા રાજાઓ, સમ્રાટો જે છે તેમના સુધીના દરેક લોકોએ આપણા દેશની સંસ્કૃતિના ઘડતરમાં યથાઉચિત એમણે યોગદાન આપ્યું છે. જેમાં આપણે શરૂઆત કરીશું ઋષિમુનિઓથી. ઋષિમુનિઓએ અલગ અલગ પ્રકારના તપોબળ દ્વારા આપણા દેશની સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવા માટે એમણે પોતાનું યોગદાન આપ્યું. આ ઉપરાંત આવશે સંતો મહંતોએ પોતાના વિચારો દ્વારા, પોતાના વર્તન દ્વારા દેશની સમૃદ્ધિને વધારવામાં પોતાનું યોગદાન આપ્યું. ત્યાર પછી એક શબ્દ છે વિદુષીઓ. વિદુષીઓનો અર્થ એ થાય વિદ્વાન સ્ત્રીઓ. તો જેમણે પોતે પોતાના જ્ઞાન અને સંસ્કાર દ્વારા આપણા દેશની મહિલાઓ જે છે એને વિશ્વમાં ગૌરવ અપાવ્યું. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનો, તત્વચિંતકો એટલે કે વિચારકો કહેવાય, જુદી જુદી આવડત ધરાવનાર કલાકારો,
સંગીતકારો હોય, પછી અભિનયની વાત હોય, એના પછી અલગ અલગ પ્રકારની કલાને જાણનારા કલાકારો, આ ઉપરાંત કારીગરો, વિજ્ઞાનની બાબતમાં સંશોધન કરનારા વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો જેમણે ગદ્ય અને પદ્ય સાહિત્યની રચના કરી, આ ઉપરાંત શિક્ષણ શાસ્ત્રીઓ, અલગ અલગ પ્રકારના શિક્ષણ શાસ્ત્રીઓ પોતાના જ્ઞાન અને વિચારો દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું અને જેમણે ભારતીય સંસ્કૃતિને સમૃદ્ધ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું. જુદા જુદા રાજનીતિજ્ઞો એટલે જે લોકો રાજનીતિને જાણનાર હોય એવા વિદ્વાન લોકો, ઇતિહાસકારો કે જે લોકો ઇતિહાસનું સંશોધન કરે, ઇતિહાસની રચના કરે એવા ઇતિહાસકારો અને સમાજ સુધારકો, રાજા રામમોહન રાય છે, ગાંધીજી છે, રામચંદ્ર પરમહંસ છે, આવા બધા સમાજ સુધારકો છે. એમણે પણ આપણા દેશના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતરમાં પોતાનું યોગદાન આપ્યું. આ ઉપરાંત તેમના ધર્મ, શાસન પ્રણાલી, ભાત, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીતિ રિવાજો પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. મિત્રો, આપણે જાણીએ છીએ કે જે જુદી જુદી પ્રજા ભારતીય સંસ્કૃતિ સાથે જોડાય, એ લોકો અલગ અલગ ધર્મમાં માનતા હતા. એમની શાસન પ્રણાલી પણ અલગ હતી. તેમની કલાઓ, ચિત્ર, બોલી, પહેરવેશ એટલે એ લોકો જે વસ્ત્રો પહેરતા હતા, એ લોકોના રીતિ રિવાજો, જેને આપણે પરંપરાઓ સાથે પણ જોડી શકાય. તો આ બધા જ લોકોની પોતાની અલગ અલગ પરંપરાઓ હોવાને કારણે આપણા દેશમાં વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ રીતે જોઈએ તો ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. હવે આપણા મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય કે સંસ્કૃતિ એટલે શું? તો બીજા અર્થમાં આપણે એને કહીશું સંસ્કૃતિનો અર્થ સમજાવો. જોઈશું આપણે. સંસ્કૃતિ એટલે કોઈ પ્રજા જીવનની રીત કે પદ્ધતિ, ધ વે ઓફ લાઈફ. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણો દેશ અલગ અલગ રાજ્યોમાં શાસન વ્યવસ્થાના ભાગરૂપ વહેંચાયેલો છે. તો દરેક પ્રજા જે છે, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, આ દરેક લોકોના જીવન જીવવાની પદ્ધતિ, તેમની ભાષા છે, સંસ્કૃતિ છે, પહેરવેશ છે, તહેવારો છે, રીતિ રિવાજો, એમાં આપણને વૈવિધ્યતા જોવા મળે. તો આનો અર્થ એ થાય કે દરેક પ્રદેશની પોતાની એક ચોક્કસ જીવન જીવવાની પદ્ધતિ છે, દરેકના પોતાના સંસ્કાર છે. તો એને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ. ફરીવાર જોઈએ તો સંસ્કૃતિ એટલે કોઈ પ્રજા જીવનની રીત કે પદ્ધતિ, ધ વે ઓફ લાઈફ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જીવન જીવવામાં પરિવર્તન, સુધારા, સામાજિક નીતિ રીતિમાં પણ બદલાવ આવે છે. એ અનુસાર ભિન્ન ભિન્ન સમાજની સંસ્કૃતિનું નિર્માણ થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમય એ પરિવર્તનશીલ છે. હંમેશા સમયની અંદર પરિવર્તન આવતા જાય, એ જ પ્રમાણે લોકોની જીવન જીવવાની જે પદ્ધતિ છે એમાં પરિવર્તન આવતા હોય. આપણે જાણીએ છીએ કે આપણો પોશાક છે, આપણો ખોરાક છે, આપણું ભોજન વ્યવસ્થા છે, આપણી લગ્ન વ્યવસ્થા જે છે, એમાં પણ સમાજમાં ક્યાંય ને ક્યાંય પરિવર્તન આવતા જોવા મળ્યા છે. આ રીતે સામાજિક નીતિ રીતિ જે છે એમાં પણ આપણને બદલાવ આવતો જોવા મળે છે અને આના દ્વારા વિભિન્ન સમાજોની સંસ્કૃતિનું ઘડતર થાય છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. મિત્રો, કોઈ પણ પરિવર્તનની શરૂઆત એ હંમેશા માણસના મનમાં થાય અને એ વિચાર જે છે એ સમય અનુસાર આગળ વધતો હોય છે અને એ જીવનમાં અમલમાં મુકાતો હોય. અને એટલા માટે સંસ્કૃતિ જે છે એની સર્જનની શરૂઆત એ હંમેશા માનવીના મનથી થાય અને એટલા માટે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. મિત્રો, આપણે જાણીએ છીએ કે દરેક સંસ્કૃતિમાં અલગ અલગ પ્રકારની ટેવો હોય, મૂલ્યો હોય, આચાર અને વિચાર. આચાર એટલે આચરણ કહેવાય અને વિચાર એટલે વૈચારિકતા કહેવાય. દરેક સંસ્કૃતિ જે છે એ લોકોની અલગ અલગ ધાર્મિક પરંપરા હોય. આપણે જાણીએ કે ભાઈ ગુજરાતના લોકો, રાજસ્થાનના લોકો કે મહારાષ્ટ્રના લોકો હોય, એ લોકો અલગ અલગ ધાર્મિક પરંપરાઓમાં પણ માનતા હોય અને દરેકની રહેણીકરણી જે છે એમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક તફાવત જોવા મળે છે. અને છતાંય દરેકનું ધ્યેય એ જીવનને ઉચ્ચતમ લઈ જવા તરફનો હોય છે અને એટલા માટે સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવની વિકાસ યાત્રા. મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવ સંસ્કૃતિની શરૂઆત જ્યારે થઈ ત્યારે માનવી પાસે પોતાના રહેઠાણ તરીકે એકમાત્ર ગુફા હતી
અને આજે આપણે સરસ મજાના ઘરમાં રહીએ છીએ. તો આ માનવીની વિકાસ યાત્રા છે કે જ્યારે માનવીને ખોરાક, પોશાક, પહેરવેશ, રહેણાંક આવી કોઈ વ્યવસ્થા નહોતી, પરંતુ પોતે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા એ પોતે ગુફાથી ઘર સુધી પહોંચ્યો. તો એને પણ આપણે સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. નવા પ્રશ્ન તરફ આપણે જઈએ. ભારતીય સંસ્કૃતિના વારસા વિશે નોંધ લખો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. મિત્રો, આ વાક્ય જે છે એ આપણે બીજા પ્રકરણમાં જોઈ ગયા છે. ફરીવાર જોઈએ છો તો આપણને આપણા પૂર્વજો તરફથી, પૂર્વજો એટલે કોણ? તો આપણા પિતા, એના પિતા, એના પિતા, એમ કરતા કરતા આપણા જે વડીલો છે એના તરફથી આપણને જે ભેટ સ્વરૂપે મળ્યું છે એને આપણે વારસા તરીકે ઓળખીએ છીએ. આપણો ગૌરવશાળી દેશ ભારતનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. ભારતના આ સમૃદ્ધ વારસાએ સમગ્ર વિશ્વને માનવ જીવનના અનેક રહસ્યોથી પરિચિત કરાવ્યું છે એમ કહી શકાય. મિત્રો, આપણો દેશ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે અને આ સંસ્કૃતિ જે છે એને આપણને વારસામાં અનેક બાબતો આપી છે અને એને કારણે જીવનના અનેક એવા રહસ્યો છે કે જેના વિશે આપણે જાણકાર બન્યા છીએ. અને માટે જ આપણે આપણા દૈનિક પ્રતિજ્ઞા પત્રમાં હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ તથા વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એવું આપણે કહીએ છીએ. કારણ આપણો દેશ જે છે એણે દેશ અને દુનિયાને ઘણા બધા વારસાની ભેટ આપી છે અને માટે આવા સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો એક ભારતીય તરીકે આપણને ગૌરવ હોય એ ખૂબ સ્વાભાવિક છે. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા બે ભાગમાં વહેંચી શકાય. તો જોઈએ ભારતનો વારસો. ભારતના વારસાને આપણે બે ભાગમાં વહેંચીશું, પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો. આજના લેક્ચરમાં આપણે પ્રાકૃતિક વારસા વિશે જોઈશું અને આવતા લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસો જે છે એના વિશે પણ આપણે વિશેષ ચર્ચા કરીશું. તો શરૂ કરીએ છીએ પ્રાકૃતિક વારસો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. મિત્રો, પ્રકૃતિ એટલે કુદરત કહેવાય. પર્યાવરણ એટલે ચાર આવરણ કે જે પૃથ્વી અને પૃથ્વીની સપાટી પર આવેલા છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો મનુષ્ય એ પોતે આ ચારે ચાર આવરણ અને પ્રકૃતિ એટલે કે કુદરત સાથે રહી અને પોતાના જીવનનો વિકાસ કરે છે. અને એટલા માટે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધો, નિકટતમ એટલે નજીકના, તો આવા સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરત દ્વારા મળે અને માટે આપણે તેને કુદરતી ભેટ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. નીચે આપણને કેટલાક ઉદાહરણો આપ્યા છે કે જેનું નિર્માણ સ્વયં પ્રકૃતિ દ્વારા, કુદરત દ્વારા કરવામાં આવે છે. માટે આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈશું ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, ભૂમિ દ્રશ્યો અને વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો. મિત્રો, આ તમામ ઉદાહરણ તરફ આપણે નજર નાખીએ તો આપણે જાણીશું કે આ તમામ પ્રકૃતિ દ્વારા નિર્મિત છે અને માટે એને આપણે પ્રાકૃતિક વારસા કે કુદરતી વારસા તરીકે ઓળખીશું. હવે આપણે પ્રાકૃતિક વારસા વિશે વિશેષ માહિતી પ્રાપ્ત કરીએ તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. દુનિયાના અન્ય કોઈ દેશોને ન મળી હોય એવી વૈવિધ્યસભર વનસ્પતિ અને વૈવિધ્યસભર ભૂમિની આપણા દેશને ભેટ મળી છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છે. પ્રકૃતિ એટલે કુદરત. તો પ્રકૃતિએ આપણી વિવિધ પ્રકારની જરૂરિયાતો જેવી કે આહાર, આહાર એટલે ખોરાક, જળ એટલે પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ તમામ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે માનવીના અથવા તો કોઈ પણ જીવના અસ્તિત્વ માટે આહાર, પાણી અને વાયુ અને નિવાસ, રોટી, કપડાં, મકાન અને હવા, આ દરેક જે બાબતો છે એની દરેક જીવની આવશ્યકતા છે. અને એટલા માટે કુદરતે સ્વયં આપણી આ બધી જરૂરિયાતોનો ખ્યાલ રાખતા એમણે પોતે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર હંમેશા શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિના આપણે એક ભાગ છીએ અને એટલા માટે આપણો જે વ્યવહાર છે એ હંમેશા પ્રકૃતિ સાથેનો
શ્રદ્ધાપૂર્વકનો વ્યવહાર છે। કારણ એક જ છે કે આપણે જાણીએ છીએ કે આપણું અસ્તિત્વ એ કુદરત પર આધારિત છે અને માટે આપણે હંમેશા તેને આદરથી જોતા રહ્યા છીએ, જેની માહિતી આપણને પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ જોવા મળે છે। આપણા દેશની સંસ્કૃતિની અંદર અલગ અલગ પ્રકારના સાહિત્યની રચના થઈ, જેની અંદર આ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ પણ છે કે જેની અંદર અલગ અલગ પ્રકારની નાની નાની વાર્તાઓના માધ્યમથી પ્રકૃતિ આપણા માટે કેટલી બધી ઉપયોગી છે એ માનવને સમજાવવાનો એક સરસ મજાનો આદર્શ પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે। એક નાનકડું લોકગીત છે કે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મેઘ ચડ્યો છે ઘનઘોર, ડુંગરામાં બોલે છે મોર। મિત્રો, આ લોકસંગીત છે કે જેમાં પ્રકૃતિ અને ઋતુઓ સાથેનો માનવીનો ગાઢ સંબંધ જે છે એ પણ આપણને જોવા મળે છે। એની સાથે સાથે શાસ્ત્રીય સંગીતમાં દિવસના અલગ અલગ પ્રહર દરમિયાન અલગ અલગ પ્રકારના રાગો ગાવાની પણ પરંપરા છે। આનો અર્થ એ થાય કે પ્રકૃતિ અને ઋતુઓ સાથે માનવીનો ગાઢ સંબંધ જોવા મળે છે। આપણા ગીતો, કવિતાઓ, તહેવારો, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે। આપણે જે કંઈ પણ લોકસંગીતની રચના કરી, વિવિધ પ્રકારના તહેવારો એ પણ અલગ અલગ પ્રકારના ઋતુચક્ર પર આધારિત છે। આપણી ચિકિત્સા પદ્ધતિ એટલે ઉપચાર પદ્ધતિ, જેને આપણે વૈદિક જ્ઞાન પણ કહી શકો, વૈદ્યકીય જ્ઞાન કે ચિકિત્સા પદ્ધતિ જેવી કે આયુર્વેદિક। આપણે જાણીએ છીએ કે વિવિધ પ્રકારની વનસ્પતિ જે છે એના અલગ અલગ પ્રકારના રસ એ આપણા જે દવા તરીકે એ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। આ ઉપરાંત યુનાની પદ્ધતિ, નિસર્ગોપચાર, નેચરોપથી પ્રકૃતિ પર આધારિત છે। આ બધી એવી ચિકિત્સા પદ્ધતિઓ છે કે જે આપણને મુખ્યત્વે ભારત દેશમાં જોવા મળે છે કે કુદરતી તત્વોનો ઉપયોગ કરી અને માનવીને વિવિધ પ્રકારના રોગોથી મુક્તિ આપી શકાય। અલગ અલગ પ્રકારના ઉકાળા પીવામાં આવે છે, અલગ અલગ પ્રકારની ફાંકીઓ પીવામાં આવે છે, જેના દ્વારા મનુષ્ય જે છે એને રોગમુક્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે। પ્રાકૃતિક વારસાના જુદા જુદા અંગોનો આપણે પરિચય લઈએ, જેમાં પ્રથમ આવશે ભૂમિ દ્રશ્યનો પરિચય। મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં 2 ગુણનો પણ પૂછાઈ શકાય। ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે। મિત્રો, આપણે જોઈએ છે કે સપાટ મેદાની પ્રદેશો છે, ખીણ પ્રદેશો છે, પહાડી પ્રદેશો છે, આ બધા સુંદર ભૂમિ દ્રશ્યો જે છે એનું સર્જન કરતા જોવા મળે છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ હિમાલય પર્વત, જે એક પ્રકારનો ભૂમિ આકાર છે। હિમાલયને આપણે પર્વતાધિરાજ તરીકે આપણે ઓળખીએ છીએ। હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખીઓ જોવા મળે છે। આપણે હમણાં જ રામાયણ જે સિરિયલ છે એનો આપણે લાભ લીધો અને એમાં પણ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ જે છે અને પશુ પંખીઓ જે છે એની પણ આપણને વાત જોવા મળી। હિમાલય પર્વત પરના શિખરો બારેમાસ બરફાચ્છાદિત હોય છે અને તેથી મોટી નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહે છે। મિત્રો, આપણે જાણીએ છીએ ગંગા છે, યમુના છે, સિંધુ નદી છે અને એની સાથે સાથે બ્રહ્મપુત્રા, આ દરેક નદીઓના જે ઉદ્ભવ સ્થાન જે છે એ હિમાલય પર્વત પર આવેલા છે અને એટલા માટે ત્યાંથી નીકળતી જે નદીઓ છે એ બારેમાસ પાણીથી ભરપૂર હોય છે। આ ઉપરાંત તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે, જે આપણે હિમાલયની તળેટીમાં આવેલા છે એવું આપણે કહી શકાય। ભારત દેશ માટે હિમાલયનું ઘણું મહત્વ છે। મિત્રો, ભૌગોલિક રીતે પણ મહત્વ છે અને દેશની સુરક્ષાની દ્રષ્ટિએ પણ એ ખૂબ મહત્વ છે। ત્યાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા પ્રસિદ્ધ યાત્રાધામો અને નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે। આમ આર્યોના સમયથી પર્વતો પવિત્ર અને પૂજનીય બન્યા છે। આપણે પર્વતોની પણ પૂજા કરીએ છીએ એવી સુંદર મજાની આપણી ભારતીય સંસ્કૃતિ છે। મિત્રો, આવી જ રીતે પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે આપણે નદીઓનો પરિચય મેળવીશું। અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે। મિત્રો, આપણી માતા આપણને જન્મ આપે અને અમુક સમય પછી એ પોતાનું દુગ્ધપાન કરાવે, પરંતુ જ્યારે બાળકને દાંત આવે એ પછી એને ભોજન આપવામાં આવે। ભોજન લેવા માટે અનાજનું ઉત્પાદન થવું જરૂરી છે અને આપણે જાણીએ છીએ કે અનાજના ઉત્પાદન માટે નદીનું મીઠું પાણી જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે અને એટલા માટે અતિ પ્રાચીન સમયથી નદીઓને આપણે લોકમાતા તરીકે આપણે પૂજીએ છીએ।
ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે ઉદ્ભવ અને વિકાસ પામી છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશની સંસ્કૃતિ એટલે હડપ્પીય સંસ્કૃતિ અને મોહેંજો-દડોની સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે પામી છે. આથી ભારતીય સંસ્કૃતિને આપણે નદી સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. હવે શા માટે નદી સંસ્કૃતિ તરીકે ઓળખીએ? કારણ આપણી મહત્વની જરૂરિયાતો જેવી કે પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ વગેરે સંતોષવામાં નદીઓનું મહત્વનું યોગદાન રહેલું છે. સૌથી પહેલા નદીઓ જે છે એ આપણને ચોખ્ખું પીવાનું પાણી આપે. આ ઉપરાંત ખેતી માટે એ સિંચાઈનું પાણી પણ પૂરું પાડે. નદી પાણીમાંથી જળમાંથી આપણે વીજળી ઉત્પાદન કરીએ. નદીનું પાણી ખેતીમાં પણ આપણને ઉપયોગી બને છે અને જળમાર્ગ દ્વારા પણ એ આપણી જરૂરિયાતો સંતોષે છે. આ ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ નદીઓ ઉપયોગી બની છે. મિત્રો, નદી કિનારે જે માટી મળે છે એને આપણે ચીકણી માટી કહીએ છીએ. તો આવી માટી જે છે એ માટીમાંથી વાસણો બનાવાય. પ્રાચીન સમયમાં જ્યારે આપણી પાસે કોઈ સાધનો ઉપલબ્ધ નહોતા એવા વખતે નદીની ચીકણી માટી જે છે, કાંપ છે, એનો આપણે માટીના વાસણો બનાવવા માટે, મકાનોના લીંપણ માટે અને ઉદ્યોગોના વિકાસ માટે એ રીતે કે નદીનું જળ જે છે એમાંથી આપણે વીજળી પેદા કરીએ અને એ રીતે નદીઓ એ આપણા માટે ઉપયોગી બને છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કૃષ્ણા, કાવેરી જેવી નદીઓએ ભારતના લોકજીવન પર ઊંડી અસર કરી છે. આ દરેક નદી જે છે એનો ચોક્કસ ઇતિહાસ રહેલો છે અને એની ભારતના લોકોના જીવન પર ખૂબ ઊંડી અસર જોવા મળે છે. એમાં પણ આપણે ગંગા નદીની વાત કરીએ તો હિન્દુ સંસ્કૃતિમાં ગંગા સ્નાનનું, યમુના સ્નાનનું જે છે ચોક્કસ મહત્વ રહેલું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રાકૃતિક વારસામાંથી મળ્યો છે. મિત્રો, નદી કિનારે ઉષા એટલે સૂર્યોદય કહેવાય અને સંધ્યા એટલે સૂર્યાસ્ત કહેવાય. એવા સમયે નદી કિનારાના જે દ્રશ્યો છે એ કલાના જાણનાર જે કલાકારો હોય એના માટે એ ખૂબ ઉપયોગી નીવડે છે. હવે આપણે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો આપણે પરિચય મેળવીશું. અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી રહી છે. હમણાં જ આપણે વાત કરીએ કે પ્રકૃતિ એ માનવીના અથવા તો દરેક જીવના અસ્તિત્વ માટે ખૂબ મહત્વ ધરાવે છે અને માટે ભારતની પ્રજા જે છે એ હંમેશા પ્રકૃતિ એટલે કે કુદરતી તત્વોને ચાહનારી રહી છે. આ પ્રજા વૃક્ષો, છોડવાઓ અને પુષ્પ પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષોનો ઉછેર કરવો અને વૃક્ષોને બચાવવા એ આપણી સંસ્કૃતિનું એક મહત્વનું પાસું રહ્યું છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના છોડ અને પુષ્પ એટલે ફૂલ, તો એના પ્રત્યે પણ આપણે ખૂબ આદર ધરાવીએ છીએ. આપણા દેશમાં લોકો વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માની અને તેની પૂજા કરે છે. આપણે જાણીએ છીએ કે વડ સાવિત્રીનું વ્રત થાય છે. પીપળો જે છે એમાં આપણા પૂર્વજોનો વાસ છે એવું આપણે માનીએ છીએ અને એ રીતે આપણે એના પ્રત્યે સન્માનની લાગણી અનુભવીએ છીએ. ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વનશ્રીથી સમૃદ્ધ જંગલો અને ઔષધિ તરીકે ઉપયોગી વનસ્પતિએ આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય બનાવ્યું છે. આપણો દેશ પ્રાચીન કાળમાં ધન ધાન્યથી ભરપૂર હતો. ખેતરો એ હંમેશા વૃક્ષ વનરાજી છે અને ઉત્પાદનોથી એ હંમેશા સમૃદ્ધ રહેતા. આ ઉપરાંત જંગલો જે છે એમાંથી પણ આપણને અલગ અલગ પ્રકારની ઉપયોગી ઔષધિ પણ આપણને પ્રાપ્ત થતી, જેણે આપણા જીવનને સમૃદ્ધ અને નિરામય એટલે તંદુરસ્ત બનાવ્યું છે. અનાજ, કઠોળ, તેલીબિયા વગેરેના પાક, છોડવાઓ, આમળા, હરડે, કુંવારપાઠું, તુલસી, અરડુસી વગેરેના છોડ, ગુલાબ, ચંપો, મોગરો, કમળ, ડમરો, સૂરજમુખી વગેરે પુષ્પો આ બધા માનવ જીવનને ખૂબ ઉપયોગી બન્યા છે. મિત્રો, આપણે વાત કરીએ અનાજ, કઠોળ અને તેલીબિયા કે જે આપણે ખોરાક તરીકે ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત આમળા, હરડે, કુંવારપાઠું અને તુલસી આ બધા ઔષધિના છોડ તરીકે જાણીતા છે, જે ક્યાંક ને ક્યાંક આપણને દવા તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, શક્તિવર્ધક તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ગુલાબ, ચંપો, મોગરો, કમળ અને ડમરો અને સૂરજમુખી આ બધા વિવિધ પ્રકારના પુષ્પ છે કે જે સૌંદર્યવર્ધક મનાય છે. એટલે કે સૌંદર્યમાં વધારો કરીએ, ગુલાબના ફૂલોનો હાર બનાવીએ અને ભગવાનને આપણે હાર ચડાવીએ, તો આ બધા દ્વારા માનવીનું જીવન એ ખૂબ સુખી અને સમૃદ્ધ બન્યું છે અને માનવીને ખૂબ ઉપયોગી બન્યા છે.
તુલસીના છોડની દરરોજ સવારે કરવામાં આવતી પૂજા, વડ સાવિત્રીનું વ્રત વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્વ ધરાવે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે હિન્દુ સંસ્કૃતિમાં માનનારા છીએ અને દરેક હિન્દુના ઘેર અવશ્યપણે આપણને તુલસીના છોડ જોવા મળશે અને રોજ સવાર સાંજ એની આગળ અગરબત્તી દીવાબત્તી કરતા પણ આપણે જોઈએ છીએ. વડ સાવિત્રીનું વ્રત. વડ સાવિત્રી એટલે કે વડ સ્ત્રી માટે હંમેશા પોતાના પતિનું આયુષ્ય એ હંમેશા વધારે હોય એવી એ પોતે ઈચ્છતી હોય છે અને એ માટે પોતાના દીર્ઘ આયુના જીવન માટે, પોતાના પતિના દીર્ઘ આયુ જીવન માટે એ પોતે વડ સાવિત્રીનું વ્રત કરે છે. કારણ કે વડનું જીવન એ બહુ મોટું હોય, તો વડના જીવન કરતાં પણ પતિનું જીવન વધારે, પતિ વધારે જીવિત રહે એ માટે એ પોતે આનું વ્રત પૂજન કરતી જોવા મળે છે. આમ વનસ્પતિ જીવનનો ભારતના આર્થિક, સામાજિક અને ધાર્મિક જીવન પર વ્યાપક અસર જોવા મળે છે. હવે આપણે આજના દિવસનો અંતિમ પ્રશ્ન તરફ આપણે જઈ રહ્યા છે. તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે વન્યજીવોનું મહત્વ સમજાવો. પ્રાચીન સમયથી ભારત દેશની પ્રજા પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. મિત્રો, હમણાં આપણે વાત કરીએ મુજબ કે આપણે પ્રકૃતિ એટલે કે કુદરતના તત્વોને ચાહીએ છીએ, સાથે સાથે આપણે પ્રાણીઓ જે છે એના પ્રત્યે પણ આપણો સ્નેહ એ આપણે ધરાવીએ છીએ. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રૂજ, આ ઉપરાંત સસલા, અજગર, સાપ, નોળિયા, શાહુડી વગેરે જેવા અનેક જીવો આપણે ભારતની ભૂમિ પર આપણને જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. મિત્રો, આ પ્રશ્ન જે છે એ ખાલી જગ્યા તરીકે, એમસીક્યુ તરીકે અથવા ખરા ખોટા તરીકે પણ પૂછી શકાય અને એટલા માટે એશિયાઈ સિંહો એ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. ભારતના બંધારણે આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહો, ઘોડા અને બળદની આકૃતિ મૂકી અને તેમનું મૂલ્ય આપ્યું છે. મિત્રો, આપણી જે રાષ્ટ્ર મુદ્રા જે છે એમાં આપણને એક સ્તંભ પર ઉભેલા 4 સિંહો, ઘોડા અને બળદની આકૃતિ જોવા મળે. આનો અર્થ એ થાય કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ આપણે પ્રાણીઓ પ્રત્યેનો આપણો આદરભાવ એ આપણે દર્શાવીએ છીએ. આપણી ધાર્મિક માન્યતામાં લોકોએ કેટલાક વન્યજીવો જેમ કે વાઘ, સિંહ, મોર, ગરુડ, મગર વગેરે દેવી દેવતાના વાહન તરીકે પણ આપણે સ્થાન આપ્યું છે. દાખલા તરીકે આપણે અંબે માતાનું જે ચિત્ર જોઈએ તેના પર આપણને વાઘની સવારી જોવા મળશે. આ જ ઉપરાંત ચામુંડા માતા જે છે સિંહની સવારી કરે છે. આ ઉપરાંત સરસ્વતી માતા એ મોરની સવારી કરે. વિષ્ણુ ભગવાન જે છે એ પોતે ગરુડની સવારી કરે છે અને ખોડિયાર માતા જે છે મગરની સવારી કરે. આ રીતે દેવી દેવતાઓના વાહન તરીકે એમને સ્થાન આપ્યું અને એમના તરફ આપણો પૂજ્ય ભાવ એ આપણે દર્શાવે છે. ભારતમાં વન્યજીવની સુરક્ષા માટેના કાયદાઓ તથા તેમના જતન અને સંરક્ષણ માટે સરકારે અભયારણ્યોની રચના કરી. અભય અરણ્ય, જ્યાં કોઈ જીવને ભય ન હોય અને એ પોતે શાંતિથી પોતાનું જીવન કોઈ ભય વગર પસાર કરી શકે એ માટે સરકારે અભયારણ્યની રચના કરી છે. મિત્રો, આજે આપણે આટલા મુદ્દાઓ સુધી અભ્યાસ કરીશું. આવનાર પ્રકરણમાં આપણે સાંસ્કૃતિક વારસાથી આપણે આગળ અભ્યાસની શરૂઆત કરીશું. આપને આ વિડીયો પસંદ આવ્યો જ હશે અને ઘેર આપ આ વિડીયોનો અભ્યાસ કરી અને વારંવાર પુનરાવર્તન કરતા રહેશો. સાંપ્રત સમયનો આપણે ખૂબ સરસ મજાનો ઉપયોગ કરીએ અને ખૂબ સારી તૈયારી કરી અને આવનારી બોર્ડની પરીક્ષામાં ખૂબ સારા ગુણ સાથે આપણે ઉત્તીર્ણ થઈએ. મારા વિડીયોને આપ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. ફરીવાર બોલું છું, મનોજ ભટ્ટ સર, ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરશો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.